બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું. નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના કાવ્યરસમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, કાવ્યરસમાં 2016થી આપ ભીંજાયા કરો છો. મને યાદ છે કે જન્માષ્ટમીના 2016ના વિશેષ કાવ્યરસમાં આપણે કાવ્ય પઠન આદરણીય બેન શ્રી પ્રજ્ઞા વશી અને જિજ્ઞા ત્રિવેદીએ પ્રથમ એપિસોડ માટે કર્યું હતું. અને હવે તો એ સફર છેલ્લા 10 વર્ષથી 500થી વધારે કવિઓ અને 150થી વધારે બહેનોએ કાવ્ય પઠન કર્યું છે. એમાં નાટ્ય રૂપાંતર થયું છે, ડોક્યુમેન્ટરી થઈ છે, કાવ્યરસમાં મુલાકાત કવિની કરી છે આપણે. એટલે ગુજરાતી સાહિત્યમાં 10 વર્ષથી જીટીપીએલ ગુજરાતી ચેનલ ખૂબ સુંદર કામ કરી રહી છે. આપ સૌ જોડાયા છો એનો આનંદ છે. આજે એક નવો અભિગમ કરવો છે કે આપણે આઉટડોર કાવ્યરસમાં પણ જઈએ. કાવ્યહેલી આપણું આઉટડોર તો છે જ, પણ કાવ્યરસમાંય આપણે સ્કૂલોમાં જઈને દીકરીઓ એમની પોતાની સ્વરચિત કવિતાનું પઠન કરે, અથવા તો એ કોઈ બીજા સારા કવિની, જે કવિ હોય આપણા મૂર્ધન્ય કવિ સાહિત્યકારોની રચનાઓ વાંચે, પઠન કરે, એવો અભિગમ છે. મૂળ તો સાહિત્ય સાથે અને કવિતા સાથે જોડાય વિદ્યાર્થીઓ, એવો હેતુ છે. દર્શક મિત્રો, અહીં આપણે નાની કડીમાં શ્રી સરસ્વતી કેળવણી મંડળ દ્વારા સંચાલિત ડીજે પટેલ કન્યા વિદ્યાલયમાં અત્યારે આવ્યા છે. 900 કરતાં વધારે દીકરીઓ અભ્યાસ કરી રહી છે. સંકુલમાં રમણીય વાતાવરણ છે. નાની કડીમાં આપનું સ્વાગત છે. અમે નાની કડીમાં છીએ. દર્શક મિત્રો, હવે દીકરીઓ એમનું કાવ્ય પઠન કરવાની છે, કવિતા આપ સુધી પહોંચવાની છે. એમની સ્વરચિત છે, બીજાની પણ કવિતા છે, પણ મૂળ તો કવિતા અને કાવ્ય પઠનને એમનો આરોહ અને અવરોહ એ આપણે કવિતામય કરવો છે, ગુજરાતીમય કરવો છે. હું વિચારું એવું ઝાકળ બુંદ લાવીને કરે, હું વિચારું એવું ઝાકળ બુંદ લાવીને કરે, રાતનો શણગાર તમને સૂર્ય આવીને કરે. દર્શક મિત્રો, આ સૂર્ય શણગાર કરવાનો છે. સરસ્વતી માની સાક્ષી આપણે અહીં સરસ્વતી કેળવણી મંડળના હોલમાં છીએ, પુસ્તકાલયના. દર્શક મિત્રો, ડૉક્ટર ઈશ્વરસિંહ ચૌહાણનો ખૂબ આમાં ફાળો રહ્યો છે, અને બેનશ્રી આચાર્ય બેનશ્રીનો પણ. એટલે આ સંકુલમાં આવીને આપણે દીકરીઓને આપણે કાવ્યરસના માધ્યમથી ભારતના 24 રાજ્યોમાં બતાવવાના છીએ. ખૂબ ખૂબ આભાર. હવે આપણે દીકરીઓનું કાવ્ય પઠન માણીએ. નમસ્તે, મારું નામ છે વણોદરા અંજલિ કલ્પેશભાઈ. હું તમારી સમક્ષ ગઝલ રજૂ કરવા જઈ રહી છું, જેનું નામ છે દિવસો જુદાઈના જાય છે. આની રચના ગની દહીવાલાએ કરી હતી, જેની હમણાં જ આપણે જન્મ જયંતિ ઉજવી છે. દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી. દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી. મારો હાથ ચાલીને લઈ જશે હવે શત્રુઓ જ સ્વજન સુધી. ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન પતન સુધી. ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન પતન સુધી. અહીં આપણે તો જવું હતું ફક્ત એકમેકના મન સુધી. તમે રાંકના છો રતન સમા, ન મળો કે અશ્રુઓ ધૂળમાં. તમે છો રાંકના રતન સમા, કે ન મળો અશ્રુઓ ધૂળમાં. જો અરજ કબૂલ હો આટલી, તો હૃદયથી જાઓ નયન સુધી. તમે રાજરાણીના ચીર સમ, અમે રંકનારની ચૂંદડી. તમે રાજરાણીના ચીર સમ, અમે રાંકનારની ચૂંદડી. તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી. જો હૃદયની આગળ વધી ગની, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી. જો હૃદયની આગળ વધી ગની, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી. કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી, કે પવન ન જાય અગન સુધી. ખૂબ ખૂબ આભાર આપનો. મારું નામ છે તુવર તેજસ્વીબા ગંભીરસિંહ. મારું સ્વરચિત કાવ્યનું શીર્ષક છે હું અને તું. તું નથી છતાં એવું કેમ લાગે છે, તારા સ્મરણ માત્રથી નિરાશાનો પડછાયો ભાગે છે. મેં તને જોયો કાલ સવારે પેલા પતંગિયામાં, એક ફૂલથી બીજા ફૂલ પર ઉડતો. તું ઝોલી ભરી સુગંધની ઉડી ગયો અનંતમાં. મેં તને જોયો નદીના કાંઠે માછલીઓ સાથે મસ્તી કરતો. મેં તને પાણીથી તૃપ્ત થયા મૃગની આંખમાં હસતો જોયો, અને પેલા ચકવાની આંખમાં અંધારી રાતનો રડતો જોયો. મેં તને પ્રભાતમાં સૂરજની સાથે ઉઘડતોય જોયો, અને સંધ્યામાં ઘાસની ઝૂંપડીમાં ખૂણે સિસકતોય જોયો. મેં તને તાજા જન્મેલા બાળકના કુદન ટાણે માના હોઠ ઉપર રાસ રમતો જોયો, અને વિધવા સ્ત્રીના કામણમાં ટળવળતો જોયો. હું તને રોજ જોઉં છું રેલવે ફાટક પર ઉભેલા ભિખારીના ખાલી ખડકતા કટોરામાં, સિક્કાની ખનકમાં, અને મંદિરના બનેલા 56 ભોગમાં.
મેં તને પ્રથમ પ્રાણીની રાત્રે જોયો અને આખંડ ચુંબનોથી ઝીલતોય જોયો. મેં તને શહીદ દીકરાની ખાંભીએ માના આંસુડા લૂછતોય જોયો અને મહાભારતની સ્લેટ પર ચિતરેલા પાપના ચિત્રોને પૂછતોય જોયો. હું અને તું ક્યારે મળ્યા નથી. આવને કોક દી મારી ડેલીએ દસ્તક દે, પછી હું તને જોતો રહું અને તું મને. ખૂબ ખૂબ આભાર. મારું નામ પટેલ ધ્રુપલ ખોડાભાઈ છે. હું અહીંયા મારી સ્વરચિત ગઝલ રજૂ કરું છું. ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું. ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું. મારા મિત્રોને તો હૃદયની વચ્ચોવચ રાખું છું. થોડાક સમજુ અને વધારે દીવાના છે. થોડાક સમજુ અને વધારે દીવાના છે. મિત્રો મારે થોડાક છે પણ મજાના છે. કહે છે લોકો મને કે તારો જમાનો છે. કહે છે લોકો મને કે તારો જમાનો છે, પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે. નસીબની ખૂબ સારી રેખાઓ મારા હાથે છે. નસીબની ખૂબ સારી રેખાઓ મારા હાથે છે, એટલે જ તમારા જેવા મિત્રો મારી પાસે છે. જાગું છું ત્યારથી જલસાને સૂતા ભેગું સુખ. જાગું છું ત્યારથી જલસાને સૂતા ભેગું સુખ. તમારા જેવા મિત્રો હોય પછી શેનું દુઃખ. મારું નામ પટેલ દીપુ રમેશભાઈ છે. હું આજે મારી સ્વરચિત કાવ્ય તમારી સામે રજૂ કરીશ. એક તો આ જિંદગી ઓછી મળી, એક તો આ જિંદગી ઓછી મળી, એમાં જિંદગીભરની ખામોશી મળી. કે એક તો આ જિંદગી ઓછી મળી અને એમાં જિંદગીભરની ખામોશી મળી. ક્યાંક અમને વાર લાગી પહોંચતા, ક્યાંક અમને વાર લાગી પહોંચતા, ક્યાંક અમને બાતમી ખોટી મળી. એનું દિલ પથ્થર હશે નહોતી ખબર, એનું દિલ પથ્થર હશે નહોતી ખબર, પણ હથેળી તો બહુ પહોંચી મળી. પ્યાસ મારી ના બુજી તે ના બુંજી, પ્યાસ મારી ના બુજી ના બુંજી, આ નદી તો તીસરી ચોથી મળી. ક્યાંક અમને ગમતો ચહેરો ના મળ્યો, ક્યાંક અમને ગમતો ચહેરો ના મળ્યો, ક્યાંક તારી કાર્બન કોપી મળી. નીકળી તો હતી માણસ શોધવા, પણ દાઢી ચોટી તિલક ટોપી મળી. હું દીપુ એવા સમયમાં છું હવે, કે હું દીપુ હવે એવા સમયમાં છું, જ્યાં સદી કરતાંય ક્ષણ તો મોટી મળી. આભાર. મારું નામ જોગમિત્રા અંજલિ છે. હું તમારી સમક્ષ આજે કાવ્ય પંક્તિ રજૂ કરું છું. તેનો શીર્ષક છે શું ફરક પડે છે. કોઈ સાથે આવે કે ના આવે શું ફરક પડે, કોઈ સાથે આવે કે ના આવે શું ફરક પડે, કોઈ અમને મનાવે કે ના મનાવે શું ફરક પડે. એકલા આવ્યા છીએ અને એકલા જવાના, એકલા આવ્યા છીએ અને એકલા જવાના, કોઈ સાથ નિભાવે કે ના નિભાવે શું ફરક પડે. રડવું જ હશે તો અમે મન મૂકીને રડી લઈશું, રડવું જ હશે તો અમે મન મૂકીને રડી લઈશું, કોઈ પછી હસાવે કે ના હસાવે શું ફરક પડે. જીવતા તો કોઈ કદર ના કરે અને મર્યા પછી, જીવતા તો કોઈ કદર ના કરે અને મર્યા પછી કોઈ દુઃખ જતાવે કે ના જતાવે શું ફરક પડે. અરે અમે તો ખુદની મોજમાં જ મસ્ત રહીએ, અરે અમે તો ખુદની મોજમાં જ મસ્ત રહીએ, કોઈ પછી બોલાવે કે ના બોલાવે શું ફરક પડે. અસ્તુ. આભાર. મારું નામ છે કટાણા સંતોષ ખોડાભાઈ. હું કવિતા લઈને આવી છું ચાંદલીઓ. આસો માસો શરદ પૂનમની રાત જો, ચાંદલિયો યોગ્યો સે સખી મારા ચોકમાં, ચાંદલિયો યોગ્યો રે સખી મારા ચોકમાં. સસરો મારો ઓલા જન્મનો બાપ જો, સાસુ રે ઓલા જન્મની માવડી, સાસુ રે મારી ઓલા જન્મની માવડી. જેઠ મારો અષાઢીલો મેઘ જો, જેઠાણી જબુ કે વાદળ વીજળી. દેર મારો ચાપલિયાનો છોડ જો, દેરાણી ચાપલિયા કેરી પાંદડી. નણંદ મારી વાડી મૈલી વેલ જો, નણંદોઈ મારો વાડી માયલો મોરલો. પરણો મારો સગી નણંદનો વીર જો, તાણીને બાંધે રે નવરંગ પાઘડી. આસો માસો શરદ પૂનમની રાત જો, ચાંદલિયો યોગ્યો રે સખી મારા ચોકમાં. હું પટેલ નમ્રતા મહેન્દ્રભાઈ. હું આજે તમને એક ગઝલ કહીશ, એ આપ સૌ શાંતિથી સાંભળજો. જેમાં જોકે ચડેલો દિવસ ને ઊંઘવા મથતી રાત હોય, જેમાં જોકે ચડેલો દિવસ ને ઊંઘવા મથતી રાત હોય, ને જેમાં સપનાઓની હકીકત સાથે મુલાકાત હોય. ગઝલમાં બીજું શું હોય, જેમાં દફન થયેલા વિચારોની વસેલી વસાહત હોય, જેમાં દફન થયેલા વિચારોની વસેલી વસાહત હોય.
ને જેમાં મૃત ઈચ્છાથી જન્મેલી હકીકત નવજાત હોય, ગઝલમાં બીજું શું હોય? જેમાં રખડી પડેલી લાગણીઓ સંજોગો વસાત હોય, જેમાં રખડી પડેલી લાગણીઓ સંજોગો વસાત હોય, ને જેમાં શબ્દોના ટોળમાં ગઝલનું એકાંત હોય, ગઝલમાં બીજું શું હોય? જેમાં શબ્દોની કશું ચિતરાયું ના હોય, જેમાં શબ્દોથી કશું ચિતરાયું ના હોય પણ અનુભવાથી અનુભવ ભાત હોય, ને જેમાં ખૂબસૂરત આંખો પર શબ્દોની દ્રષ્ટિપાત હોય, ગઝલમાં બીજું શું હોય? જેમાં ફૂલોના સમૂહમાં મહેકતા શબ્દોની વાત હોય, જેમાં ફૂલોના સમૂહમાં મહેકતા શબ્દોની વાત હોય, ને જેમાં શબ્દોમાં કંટકની તાકાત હોય, ગઝલમાં બીજું શું હોય? જેમાં એક તરફ ઝાંઝવાનો ઝુંઝાવાત હોય, જેમાં એક તરફ ઝાંઝવાનો ઝુંઝાવાત હોય, ને જેમાં શબ્દના અભિષેક માટે નીચોવાતી જતી સ્વજાત હોય, ગઝલમાં બીજું શું હોય? આભાર. હું મુલાડિયા પૂજા હીરાભાઈ. હું મારી સ્વરચિત રચનાનું નામ છે દેશ પ્રેમ. ये भारत देश है मेरा, ये भारत देश है मेरा, सबसे प्यारा सबसे न्यारा, ये भारत देश है मेरा. देश के तिरंगे में तीन रंग, देश के तिरंगे में तीन रंग, जो झूलते मिलते प्यार से, जो झूलते मिलते प्यार से. केसरिया रंग धरती से मिलता, केसरिया रंग धरती से मिलता, सफ़ेद रंग आसमान से मिलता, सफ़ेद रंग आसमान से मिलता. हरा रंग हरियाली से मिलता, हरा रंग हरियाली से मिलता. बीच में अशोक चक्र घूमता, बीच में अशोक चक्र घूमता. सैनिकों के सांसों से लहराता ये तिरंगा, ये भारत देश है मेरा, ये भारत देश है मेरा, सबसे प्यारा सबसे न्यारा, ये भारत देश है मेरा. जय हिंद जय भारत. આભાર. મારું નામ છે કંજરિયા ધ્રુવી કાંજીભાઈ. હું આપની સમક્ષ એક ગઝલ રજૂ કરવા માંગુ છું. તમે શાંતિથી સાંભળજો. હોય એટલું જોર હવે લગાવ જિંદગી, હોય એટલું જોર હવે લગાવ જિંદગી, દમ હોય તો મને સતાવ જિંદગી. સુખની વ્યાખ્યા મેં જળમૂળથી બદલી, સુખની વ્યાખ્યા મેં જળમૂળથી બદલી, દમ હોય તો દુઃખ મને બતાવ જિંદગી. ગોતી લઉં છું આનંદ હવે દરેક વાતમાંથી, ગોતી લઉં છું આનંદ હવે દરેક વાતમાંથી, દમ હોય તો હવે મને રડાવ જિંદગી. દૂરથી લડીને માપ્યા કર જોર મારું, દૂરથી લડીને માપ્યા કર જોર મારું, દમ હોય તો બથોબથ હવે આવ જિંદગી. પડી પાછો બેઠો થાવ છું બમણા જોશથી, પડી પાછો બેઠો થાવ છું બમણા જોશથી, દમ હોય તો મને હવે હરાવ જિંદગી. આભાર. હું દેસાઈ મૈત્રી જીતેન્દ્ર કુમાર. મારી સ્વરચિત કવિતાનું નામ છે મજૂરની કેફિયત. મજૂર છું જગતનો કોરા કાગળ પર લખું છું સાવ કોરી દાસ્તાન, મજૂર છું જગતનો કોરા કાગળ પર લખું છું સાવ કોરી દાસ્તાન. આ બાજુ પણ આપજે થોડુંક તારું ધ્યાન. ધસમસતા પૂરની માફક વહી રહી ભાવ નદી, કોણ ચિંતારે મને કોણ સંભાળે મને. હું પામર જીવ છું પણ ધરાની નીવ છું, આ મકાનો બાંધવા લોહી રેડ્યું છે અમે. જન્મ અધૂરા બંગલામાં ઘણા બાળકો થયા, એમની આંખોમાં વસેલું સપનું કેવા અમને શું ખબર. એ મકાન એનું નથી, ગુણ થતા પોટલા રોડે રજડશે. ગરીબીના અભિશાપથી પીડિત અમે સદા, ઈશ્વરને ક્યાંય ઓછું બોલ્યા નથી. રાજવે વિવેકને ન્યાયમાં તોલ્યા નથી. ધરતીના પુત્ર છીએ, આકાશ ઓઢી થતા સ્વપ્ન જોતા રહ્યા. દુઃખ તણી ચાદરો દેહે લપેટી, રોયા નથી અમુ સદા હસતા રહ્યા. આભાર. મારું નામ પ્રજાપતિ ધરતી મહેશભાઈ છે. હું અહીં તમારી સમક્ષ કાવ્ય પઠન કરવા જઈ રહી છું. एक सपना सच करना है चाहे कुछ भी करना पड़े, एक सपना सच करना है चाहे कुछ भी करना पड़े, लोग जलते हैं तो और जले मुझे कोई फ़र्क नहीं पड़ता है, लोग जलते हैं तो और जले मुझे कोई फ़र्क नहीं पड़ता है. माँ बापू की याद में चाहे दिन रात रोना पड़े, माँ बापू की याद में चाहे दिन रात रोना पड़े, मेरे माँ बापू ने मेहनत करके मुझे पढ़ाया है, मेरे माँ बापू ने मेहनत करके मुझे आगे पढ़ाया है, वो वापस उनको करना है चाहे कुछ भी करना पड़े, वो वापस उनको करना है चाहे कुछ भी करना पड़े. मुझे अपने सपनों की मिली एक मंजिल है, मुझे अपने सपनों की मिली एक मंजिल है, मुझे बहुत आगे बढ़ना है, मुझे बहुत आगे बढ़ना है. मैं एक सपना सच करना है, एक सपना सच करना है. ખૂબ ખૂબ આભાર. મારું નામ શાહ ધ્રુતિ છે. હું અહીંયા મારી સ્વરચિત કાવ્ય પ્રસ્તુત કરું છું. સૂરજ ને ચાંદ ભલે આસપાસ ના હોય,
દિવસ ને રાત ભલે સાથી ના હોય, પણ જો દ્રઢ નિશ્ચય હોય તો દરેક શક્ય હોય. એવી કોઈ જીત નહીં જેમાં હાર હોય, હાર જીતને સાથે રહેતા જીત તને મળી જાય. માનવ જાગો માનવ ઉઠો, એક જ અવતાર છે, તેના માટે માત્ર પુરુષાર્થ જ આધાર છે, પુરુષાર્થ જ આધાર છે. મારું નામ પટેલ હરિ નરસિંહભાઈ છે. હું આજે તમારી સમક્ષ એક કાવ્ય પંક્તિ રજૂ કરું, તે તમે શાંતિથી સાંભળજો. આલા લીલા વાંસળિયા રે વઢાવ, એની રે ઉતરાવ રે પગોજીની વાંસળી રે લો. આલા લીલા વાંસળિયા રે વઢાવ, વાંસળીએ ગાય હંસ પોપટને મોર, વાંસળી વગાડે રે નંદજીનો લાડકો રેલો. આલા લીલા વાંસળિયા રે વઢાવ, વાંસળીએ કાંઈ ફૂમતા લટકે ચા, આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીરલા રેલો. આલા લીલા વાંસળિયા રે વઢાવ, આવ્યા આવ્યા ઉતરા દશનામે, પાંદડા કે તરડા રે હરી કેરા છલી વડા રેલો. આલા લીલા વાંસળિયા રે વઢાવ, ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોર, મોલે મોલે ગુંથી દીધા ભરભુજીએ મોતીડા રેલો. આલા લીલા વાંસળિયા રે વઢાવ. મારું નામ ઠાકોર ગાયત્રી વિરમભાઈ છે. હું તમને ગઝલ સંભળાવવા માંગુ છું, જેનું શીર્ષક છે મંજિલ. પ્રત્યેક મોસમમાં લહેરાય નિત્ય, મારી ખુશીઓની એવી ફસલ બનો ને. પ્રત્યેક મોસમમાં લહેરાય નિત્ય, મારી ખુશીઓની એવી ફસલ બનો ને. મારી સાથે કોઈ વાર બે કદમ તો ચાલો, મારી સાથે કોઈ વાર બે કદમ તો ચાલો. એકાંત જીવનની રાહોમાં મંજિલ બનો ને, એકાંત જીવનની રાહોમાં મંજિલ બનો ને. રહો છો કેમ મૂંઝવણમાં બનીને પહેલી, થોડાક પણ હળવા બની હસો ને. રહો છો કેમ મૂંઝવણમાં બનીને પહેલી, થોડાક પણ હળવા બની હસો ને. ઉદાસથી ભરી ખુશી મુસ્કાનમાં ફેરવો, મારા જીવનના સંકટોનું સમાધાન બનો ને. ઉદાસથી ભરી ખુશી મુસ્કાનમાં ફેરવો, મારા જીવનોનું સંકટોનું સમાધાન બનો ને. સૂકી સૂકી આ હૈયાની ધરતી લીલી રાખી છે, તમે વાદળ બનીને વરસાદ વરસાવો ને. સૂકી સૂકી આ હૈયાની ધરતી લીલી રાખી છે, તમે વાદળ બનીને વરસાદ વરસાવો ને. કોઈ વાર ગીત ગઝલ કે સંગીત સ્વરૂપ ભૂલાય નહીં એવી મારી મંજિલ બનો ને. કોઈ વાર ગીત સંગીત કે ગઝલ સ્વરૂપ ભૂલાય નહીં એવી મારી મંજિલ બનો ને. આભાર. મારું નામ શેખ રક્ષિતા પ્રતાપભાઈ છે. હું કાવ્ય પંક્તિ રજૂ કરવા માગું છું. કાવ્ય પંક્તિનું નામ ધરતી કિસાન છે. ધરતી કિસાન, धरती किसान तुए भारत की संतान, तेरी मूर्ति बंद तूफान है रे, मनुष्य तू बड़ा महान है, फूल मत मनुष्य तू बड़ा महान है। तू जो चाहे पर्वत पहाड़ों फोड़ दे, तू जो चाहे नदियों को मुक्को निचोड़ दे, तू जो चाहे माटी से अमृत निचोड़ दे, तू जो चाहे धरती के अंबर से मोड़ दे। अमर तेरे प्राण, अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान है रे, मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। नैनों में ज्वाल तेरी, गत में भूचाल तेरी, छाती में छिपा महाकाल है रे,
पृथ्वी के लाल तेरा हिमगिरी सा भाल तेरी भ्रुक्ति में तांडव का ताल है रे निजको तू जान जरा शक्ति पहचान तेरी वाणी में युग का आह्वान है रे मनुष्य तू बड़ा महान है भूल मत मनुष्य तू बड़ा महान है અસ્તુ. મારું નામ પ્રજાપતિ પ્રિયંકા ભરતભાઈ છે. મારી સ્વરચિત કવિતાનું શીર્ષક હાજર થઈ છું. જીતવાની જગનાથી પર થઈ છું, જીતવાની જગનાથી પર થઈ છું, હારથી હું એટલી સદ્ધર થઈ છું. આપ ધક્કો મારવા તૈયાર છો ને, આપ ધક્કો મારવા તૈયાર છો ને, હું ફરી મહેનત કરી પગભર થઈ છું. ચૂપ રહીને કેટલા વર્ષો વિતાવું, ચૂપ રહીને કેટલા વર્ષો વિતાવું, એટલી હું વાગતી ઝાંઝર થઈ છું. ભૂલ ક્યાંથી નીકળી મારી જરા પણ, ભૂલ ક્યાંથી નીકળી મારી જરા પણ, યાદ કરતા વેત હું હજાર થઈ છું. રક્ત પ્યાસી ભીડનો હિસ્સો ન બનવા, રક્ત પ્યાસી ભીડનો હિસ્સો ન બનવા, માનવીમાંથી પરત વાનર થઈ છું. આભાર. મારું નામ જાદવ ડિમ્પલ પરેશભાઈ. હું તમને જે ગઝલ કહું એ તમે શાંતિથી સાંભળજો. જીવનની વેશભૂષા ડગલે ને ડગલે બદલતી ગઈ, જીવનની વેશભૂષા ડગલે ને ડગલે બદલતી ગઈ, પાત્રો અવનવર ભજાવવામાં કેશભૂષા વિખરાતી ગઈ. જિંદગીના આ રંગ મચંગ પર ફરકાતી પૂરી થઈ ગઈ, જિંદગીના આ રંગ મચર પર રફતાર પૂરી થઈ ગઈ. સંબંધો રૂપી વાવેતરમાં પીનાશ સુકાતી ગઈ, નજરોના નવ અસંખ્ય અંદાજમાં તરતી નજર રખાતી ગઈ, નજરોના નવ અસંખ્ય અંદાજમાં તરતી નજર રખડાતી ગઈ. કાલ આજ ઓર કાલમાં પદોની ગૂંથણી ગૂંથાતી ગઈ. ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો. અત્યારે આપણે ડીજે પટેલ કન્યા કેળવણી સરસ્વતી કન્યા કેળવણી મંડળની ડીજે પટેલ કન્યા વિદ્યાલયની બહેનોનું કાવ્ય પઠન માણ્યું અને ખૂબ સુંદર રીતે એમણે કાવ્ય પઠન કર્યું છે. દર્શક મિત્રો, આપને કેવું લાગે છે સોશિયલ મીડિયા પર અમને GTPL ગુજરાતીની ચેનલ પર પણ તમે કોમેન્ટ્સ આપી શકો છો. જય કવિતા. બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું.